ગોપાલ ઇટાલિયા દ્વારા હવે ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે એ જ વાતને લઈને સરકાર ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જે રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળે છે, દારૂ અને ડ્રગ્સની હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે, એવી રીતે ખેડૂતોના ખાતરની પણ હોમ ડિલિવરી કરવામાં આવે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગઈકાલે જૂનાગઢની અંદર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ ભાજપની અંદર મોટું ગાબડું પાડ્યું। એ બાદ ગોપાલ ઇટાલિયાએ ક્યાંક ને ક્યાંક દારૂ અને ડ્રગ્સના મુદ્દે સરકારને ઘેરી હતી, સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને હવે અંતે કહેવામાં આવ્યું છે કે જે રીતે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે, એવી જ રીતે જે ખેડૂતો છે એ લોકો ખાતર માટે તરસી રહ્યા છે, લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહ્યા છે, તો દારૂની જેમ હોમ ડિલિવરી થાય છે એવી રીતે ખાતરની કેમ નહીં, એવા સવાલો પણ પૂછવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ વિષયને લઈને વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। તો અન્યાય થાય છે, ધારો કે જાહેર રજૂઆત કરવા તો ન્યા સર્કસ છે। તમે જે કૃષિ મંત્રીને રજૂઆત કરીને આવો ગાંધીનગર થી અહીંયા તમે વંટલી પોગો ત્યાં ન્યા કૃષિ મંત્રી બદલાઈ જાય, મંત્રીમંડળમાં ફેરફાર, વળી તમને એમ થાય નવો આવ્યો એને કઈ આવું, વળી પાછા જઈને કઈ ના હોતા નવો મંત્રી। આમાં હું કેવું, કોને કેવું? અને પરિસ્થિતિ નેતાની જોવો, નેતાની પોતાને કઈક વટ તો હોય કે ન હોય? કોઈ માણસને કઈક વટ જેવું તો હોવું જોઈએ કે નહીં? જેનામાં પોતાનામાં વટ ન હોય એ માણસના ગાડે બેહીને આપણે ન ઊંડા ખાડામાં પડીએ। આ દરેક મંત્રીને ગમે ત્યારે રાતમાં દિલ્હી ચિઠ્ઠી આવે, હાલો નીકળો, એ કઈ પૂછતોય નથી હું કામ, પણ અમારો હું વાંક છે, કહેવા જેવાય નથી રહ્યા, બોલવા જેવા નથી રહ્યા। અને એવા મંત્રી બનીને બેઠા છે જે એટલું કઈ નથી એકતા, કાઢો છો હું કામ? ગામમાં કોક તું કહી જાય ને તો 3 પેઢી સુધીનું બાંધણું ઉભું રહે કે આના દાદા તું કહી ગયા મારા દાદા ને, એટલે અમારે ડખો છે ને ગમે એ ચૂંટણીમાં ડખો હામો આવે, દરેક ચૂંટણીમાં તું કહી ગયા। એટલો તો વટવાળા આપણે માણસો ગણાઈએ કે વગર વાંકનું કોઈ મને કઈ કઈ ન જાવ, વાંકમાં બે લાફા મારી લેજે, પણ વગર વાંકનું તું નહીં સાંભળવામાં આવે, એવો વટ તો ખરો ને આપણો કાઠિયાવાડનો। હવે કેવા મંત્રી બન્યા છે, સંગીત ખુરશીની રમતની જેમ સંગીત ખુરશી હાલે દિલ્હી થી ઓલું ડુક 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 કરે એટલે ગોળ ગોળ ફરવાનું સંગીત ખુરશીની। એકેય મંત્રીની હિંમત નથી કે એમ પૂછે કાકા મને કાઢો છો હું કામ? હવે એટલું ન બોલીએ કે એ આપણી હાટું હું બોલે, એની હાટું નથી બોલી એકતા, એવા તો મંત્રી બનાવ્યા છે। પણ દોસ્તો, આ બધી જ પીડાનો જવાબ હું, રસ્તો શું? એક જ રસ્તો છે કે રાજનીતિમાં બદલાવ આવે, સારા માણસોને મત આપો, આબરૂદાર માણસોને મત આપો, સમાજમાંથી આવતા માણસ હોય, જે ઇજ્જતદાર માણસ હોય એને મત આપીને જ્યારે તમે નેતા બનાવવાનું ચાલુ કરશો ત્યારે અડધા પ્રશ્નો આપમેળે ઓછા થઈ ગયા હશે। આપણા જૂના જમાનાની પ્રથા હતી, ગુલામ ડેલે એક ભાભો બેઠો હોય, આપણા ગઢા બાબલા હોય એ ડેલે બેહે, અથવા ગામના સોરે બેહે, પાદરે બેહે, એક હારો વજનદાર ભાભો, અમારે એ બાજુ ભાભો બોલે એટલે એવું ન લાગતા પાછા ભાભો કેમ કે, એક વજનદાર ભાભો જો ડેલીએ બેઠો હોય ને તો એ ડેલીની અંદર કોઈ દુઃખ ન આવે, નબળી વાત ન હોય, નબળું વેણ ન હોય, નબળો વિચાર ન હોય, નબળો દિવસ ન આવવા દે, કેમ કે ડેલે એક અડીખમ ભાભો બેઠો હોય। અહીં ગુજરાતમાં 156 ભાભા ચૂંટાડીને મોકલ્યા છે પણ દુઃખનો કોઈ પાર નથી। હવે ભાભો જ દુઃખ લાગે છે મને તો, આમાં ભાભાનો જ ઉપાડ કરવો પડે એમ કે 156 ભાભા ડેલીએ બેઠા છે, દુઃખ શેનું છે? સરકાર એમની છે। અને કેવા કેવા માણસો, મેં ન કીધું ગધેડો ટાંકી પર ચડી ગયો, કેવા કેવા માણસો હું બની ગયા। ગૃહમંત્રીએ હમણાં એવું નિવેદન કર્યું, કદાચ તમારા કોઈના ધ્યાનમાં હોય તો, એને એમ કીધું કે ભાઈ પહેલા તો કોંગ્રેસના રાજમાં ખેડૂતો કે એક સિઝન લેતા, માંડ એક સિઝન લેતા, માંડ પૂરું પડતું, કે નરેન્દ્રભાઈ આવ્યા પછી 3 સિઝન લે, આમ કરીને 3 સિઝન કે ખેડૂતો લઈ રહ્યા છે, એનું મને ગર્વ છે એમ કીધું। હવે એને કોણ સમજાવે કાકા કે એક સિઝન જેદી ખેડૂતો લેતા ને તેથી એક સિઝન ની અંદર ઘેરો એક છોકરા પાવણાવતા, તોય થોડુંક હોનું લેતા, તોય પાછું સારું ગાડું લેતા, તોય મકાન બનાવતા, તોય થોડાક રૂપિયા વધે તો એ પછી દિવાલું દાટતા। એક સિઝનમાં આટલું કરી નાખતા, 10 15 15 8 10 છોકરા પાવણાવતા। બધાને ખબર છે બધાના ભાઈઓ બહેનો કેટલા છે, ત્રીજી પેઢીએ જાવ તો 8 ભાઈઓ બહેનો વાળો પરિવાર છે। એક સિઝન લેતા તો 10 છોકરા પાવણાવતા, આ 3 સિઝન લે છે।
અને છેલ્લે એક છોકરાના પરણાવવાના મેળ નથી, મળતું નથી કાંઈ. 3 સિઝન હું લીધી આમાં, છોકરો પાવણે એમ નથી. ગામો ગામ વાંઢા વિસ્તાર થઈ ગયો છે. ભલે આપણે દાંત કાઢીએ, પણ વાત વ્યવહારિક છે કે નહીં મારી? જેથી એક સિઝન લેતા ને તેથી બધું ગોઠવાઈ જતું હતું, હમું હુતરું પડી જતું હતું. અને એક સિઝન વાળા ખેડૂત તો હોનાના બટન વાળા જભા પહેરતા. આ 3-4 બટન હોનાના હોય ઉપરથી. હવે આ નરેન્દ્રભાઈ ની સરકાર આવી 3 સિઝન લેશે, જભા હોનાના બટન રૂકે જભા જ નથી. જભા વગરના ખેડૂત કર્યા. ક્યાં લુગડા લેવા જવા? અને આટલી પીડા. જોકે હું ભલે દાંત કાઢીએ છીએ આપણે, અને હું વાત એવી કરું છું કે હસવાનું આવે. હું કામ? રોવીને તો આપણા આંસુડાની કદર કે કિંમત ભાજપ વાળા કરે એમ નથી, એટલે દાંત કાઢતા કાઢતા પાડી દેવાના છે. રોયે મેળ નહીં પડે આપણો. રોશું તો જોશે કોણ? રોશું તો કાયર ગણશે. રોશું તો એમ કે એક નબળો છે, 2 ધોકા બીજા મારો. રોવું નથી, પણ દાંત કાઢતા 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 નીકળો. હાવણો કાઢો અને દાંત કાઢતા. ખબર ન પડવી જોઈએ કે હું થઈ ગયું. વિસાવદરમાં કેવું થયું? દાંત કાઢતા કાઢતા વિદાય આપી, હસતા મોઢે વિદાય. કે છે ને હસતા મોઢે, રોતા નહીં પ્લીઝ. આપીને વિદાય હસતા મોઢે. હસતા મોઢે વિદાય આપવા માટે આપણે બધા તૈયાર થવાનું છે મિત્રો. દોસ્તો, મારે તમને એ વિનંતી કરવી છે કે આપણા બધાની પીડા ઘણી બધી છે, પણ વાત ઉપર પોકતી નથી. મેં તમને હમણાં કીધું, ગામમાં કોઈક માંદું પડે તો આખા ગામને ખબર પડી જાય, તો આખો ગુજરાતના ગામડા માંદા પડ્યા એના સમાચાર નહીં ઉપર પોકતા હોય. સૌથી મોટી જો સમસ્યા જે ઉપર પોકતી નથી, આ દર વાવણી ટાણે ખાતરની ઉપાધિ આવે છે. ખાતર ઘટે જ કરે, જેથી તમારે જોતો હોય તેથી જ ન હોય. દર વખતે ખાતર ઘટે જ. કોઈ દી એવું છે કે દારૂ ઘટ્યું 31 ઉપર? કાં કોઈ દી દારૂ ન ઘટ્યો? કે 500 પીનારાનું ટોળું જુનાગઢ કલેક્ટર ઓફિસ ગયું, મુર્દાબાદ દારૂ ઘટ્યો, મુર્દાબાદ દારૂ ઘટ્યો. એમ જે દારૂ પર પ્રતિબંધ છે એ દારૂ ઘટતો નથી. જે ખાતર પર પ્રતિબંધ નથી તો એ ઘટ્યા જ કરે છે. મને એક એવો વિચાર આવે છે કે મુખ્યમંત્રી ગૃહમંત્રીને વિનંતી કરું કે આ ખાતર વેચવાની સિસ્ટમ છે એની બુટલેગરોને હોજ દો, ઘટે જ નહીં. કેમ કે બુટલેગરો પાસે કોઈ દી દારૂ ન ઘટ્યો, અને કોઈ દિવસ લાઈનમાં ન ઉભું રહેવું પડે, ઘરે આવીને આપી જાય એવું સારું કામ ઈ કરે છે ગુજરાતમાં. તો ખાતર એને હોપી દેવી. એક તો ખાતર ઘટે નહીં, ઘરે આવીને આપી જાય ને 20 રૂપિયા વધુ લેતો હોય વટથી ન દે, લઈ જા બાપ લઈ જા, ઘરે આવીને આપી ગયો. કાયમ ખાતર ઘટે. ખાતર માટે લાઈન, દારૂની લાઈન નહીં, દારૂની દુકાન નહીં, તોય માલ ઘટે નહીં. તો મને એમ લાગે આ સરકાર ભાજપની કરતા બુટલેગર હારા. પૈસા લે પ્રમાણે સર્વિસ તો આપે. આ તો કેટલાય પૈસા લઈ જાય તોય લાઈનની લાઈન જ. અને એક લાઈન પૂરી ન થાય તો બીજી ચાલુ. ખાતરની લાઈનમાં જ નીકળો તા ટેકાની લાઈનમાં. ટેકાની લાઈનમાં જ નવરા થાવ તો કે માવઠાના ફોર્મની લાઈનમાં ઉભા રહી જાઓ. માવઠાની લાઈનમાં જ પૂરા થાવ તો કે નવી મંડળી ઉપાડવાની, ઉભા રહી જાઓ લાઈનમાં. મંડળી ઉપાડી લો તો પાછું નવા ખાતરની લાઈનમાં. લ્યો લાઈનમાં અડધાના તો વાળ ધોળા થઈ ગયા. પણ આ પીડા કેમ ગાંધીનગર નથી પોકતી? ગામના સરપંચ છૂટ્યા છે, એની ઉપર તાલુકા સભ્ય છે, એની ઉપર જિલ્લા સભ્ય છે, એની ઉપર ધારાસભ્ય છે, એની ઉપર સાંસદ સભ્ય છે, એની ઉપર મંત્રી છે, એની ઉપર મુખ્યમંત્રી છે. કેવડી મોટી લાઈન બનાવીશ. એક પ્રશ્ન તો આપણે ઉપર જવો જોઈએ ને, વાયા. અને એક પ્રશ્ન ઉપર પોગાડવામાં વાર કેટલી લાગે? આ જે કઈ જુનાગઢના ભાજપના નેતાઓ જે કઈ બધા બેઠા છે, ગાડીઓ બધા કાઢે ને એક ગાડીમાં 10-12 જણા બેહીન ગાંધીનગર જાય ને કહી દે કે ભાઈ જુનાગઢમાં આટલી સમસ્યા છે. તો ગાંધીનગર સુધી આપણો પ્રશ્ન પહોંચાડવામાં વાર કેટલી? 300 કિલોમીટર કાપતા વાર લાગે એટલી. તો એ તરી વર્ષથી આપણી વાત કાં ગાંધીનગર નથી પહોંચતી? મને એમ લાગે છે કે કાં કોઈ કહેવા વાળો નહીં હોય ગાંધીનગરની અંદર, અને કાં ગાંધીનગરમાં કોઈ સાંભળવા વાળો નહીં હોય. કેનારા હશે તો બેમાંથી એક સમસ્યા હશે, નહીતર આપણો પ્રશ્ન ત્યાં ન પહોંચે. અને હું કામ ન પહોંચે? અને આજ ખેડૂત કેટલી વસ્તુમાં પરેશાન છે, પણ ટીવીમાં શું આવે? કેટલાક લોકો શહેરોમાં રહે છે, મારે એને વિનંતી કરવી છે કે શહેરોમાં રહ્યો છો, ભગવાન તમને 100 વર્ષ ના કરે, એમાં કઈ ના નથી, પણ શહેરોમાં રહીને તમે ખેડૂત વિશે ખરાબ વિચારો છો ને તો ભગવાન માફ નહીં કરે. ઉગાડ પગાના નિહાકા ન લેવાય. અહીં કેમ પૂરું કરે છે તો ખેડૂત જાણે છે.
શહેરમાં જન્મે શહેરમાં મોટા થાય એને તો એમ જ લાગે છે કે ખેડૂતોને લોન સરકાર આપે ખેતી કરવા, માલ પાકે તો ટેકાના ભાવે લઈ લે, ખાતરમાં સબસિડી, ટ્રેક્ટરમાં સબસિડી, આ તો બધા મોજે મોજ કરે છે. આય મોજ કરવા લે. જે રીતે અહીંયા ગોપાલ ઇટાલિયા દ્વારા ખેડૂતોને લઈને કૃષિ મંત્રીને કહેવામાં આવ્યું છે, દારૂ ડ્રગ્સની વાત પણ કરવામાં આવી છે. સમગ્ર વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.